મિત્રો એપિસોડ 10માં આપનું હાર્દિક સ્વાગત છે. આજે લઈને આવે છે 10માં MCQ સિરીઝ જીએસઆરટીસી કંડક્ટર એક્ઝામ સંભવિત પ્રશ્નો, જનરલ નોલેજમાં સામાન્ય જ્ઞાનના પ્રશ્નો લઈને આવે છે આપણે. જો મિત્રો તમે એપિસોડ 1 1 થી 9 ના જોયા હોય તો જોઈ લેજો. બધા જ મિત્રો આપણો એપિસોડ મુકાઈ ગયા છે. 2021 અને 2018 કંડક્ટરનું એક પેપર પણ સોલ્યુશન કરાવે છે મિત્રો, એપિસોડ 6 અને એપિસોડ 7માં ખાસ જોજો. આપણી ચેનલનું નામ છે, જોઈન કરી લેજો. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 1, બંગાળના પ્રથમ, આજે મિત્રો આપણે ઓપ્શન નથી મૂકે ટાઈમ ન હોવાના કારણે, આપણે આજે ડાયરેક્ટ પ્રશ્ન જોઈશું અને જવાબ જોઈશું. ચલો, બંગાળના પ્રથમ ગવર્નર કોણ હતા? તો મિત્રો તમે જો તમને જવાબ આવડતા હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. તો મિત્રો બંગાળના પ્રથમ ગવર્નર કોણ હતા? બંગાળના પ્રથમ મિત્રો ગવર્નર હતા રોબર્ટ ક્લાઇવ, 1764. ક્લિયર છે મિત્રો? બંગાળના પ્રથમ ગવર્નર રોબર્ટ ક્લાઇવ. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 2, બંગાળના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? બંગાળના ગવર્નર જનરલ વિશે પૂછ્યું છે મિત્રો. તો બંગાળના ગવર્નર જનરલ કોણ હતા? વોરન હેસ્ટિંગ, 1773. ક્લિયર છે મિત્રો? ગવર્નર જનરલ પૂછે તો વોરન હેસ્ટિંગ્સ. ચાલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 3, ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? ભારતના પ્રથમ. મિત્રો પ્રશ્ન નંબર 3માં સાચો જવાબ છે મિત્રો આપણો લોર્ડ વિલિયમ બેન્ટિક, 1833. ક્લિયર છે? ભારતના પ્રથમ ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિક. ચાલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 4, ભારતના પ્રથમ વાઇસરોય કોણ હતા? ભારતના પ્રથમ વાઇસરોય મિત્રો કોણ હતા? લોર્ડ કેનિંગ, 1858. પ્રથમ વાઇસરોય લોર્ડ કેનિંગ. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 5, સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? સ્વતંત્ર ભારતના પૂછે છે મિત્રો. તો પ્રશ્ન 5માં આપણો જવાબ આવશે લોર્ડ માઉન્ટ બેટન, જે 1947માં આવે. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 6, સ્વતંત્ર ભારતના પ્રથમ અને અંતિમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા? ભારતીય મિત્રો, સ્વતંત્ર ભારતના પ્રથમ અને અંતિમ. તો પ્રશ્ન 6માં આપણો જવાબ આવશે ચક્રવર્તી રાજગોપાલાચારી, ક્યારે મિત્રો? 1948. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 7, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો પ્રશ્ન 7માં સાચો જવાબ છે મિત્રો આપણો વ્યોમેશ ચંદ્ર બેનર્જી, 1885. ચલો ક્લિયર છે મિત્રો? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રથમ અધ્યક્ષ વ્યોમેશ ચંદ્ર બેનર્જી. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 8, સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા? તો પ્રશ્ન 8માં આપણો જવાબ થશે JB કૃપલાણી, 1947. ચલો ક્લિયર છે? સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ JB કૃપલાણી. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 9, પ્રથમ મહિલા વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી? તો પ્રશ્ન 9માં સાચો જવાબ છે મિત્રો આપણો ધોંડો કેશવ કર્વે, 1943. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 10, પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? તો પ્રશ્ન તમને બધાને ખબર જ હશે મિત્રો, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, 1950માં પ્રથમ રાષ્ટ્રપતિ હતા. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 11, પ્રથમ
મુસ્લિમ રાષ્ટ્રપતિ કોણ હતા? પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ મિત્રો વાત કરે છે તો કોણ હતા? ડોક્ટર ઝાકિર હુસૈન 1967માં. ચાલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 12. પ્રથમ દલિત રાષ્ટ્રપતિ કોણ હતા? પ્રશ્ન 12માં સાચો જવાબ છે મિત્રો આપણો ડોક્ટર KR નારાયણ. કઈ સાલમાં? 1997. ચાલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 13. પ્રથમ શીખ રાષ્ટ્રપતિ કોણ હતા? પ્રથમ શીખ રાષ્ટ્રપતિ તમને ખબર હોય તો મિત્રો જ્ઞાની ઝૈલ-સિંહ. કઈ સાલ? તો 1982. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 14. પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા? પ્રશ્ન 14માં આપણો મિત્રો ખબર છે મિત્રો જેમની યાદમાં શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. 1950. ચલો ક્લિયર છે મિત્રો ઉપરાષ્ટ્રપતિ. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 15. પ્રથમ વડાપ્રધાન કોણ હતા? આ તો મિત્રો તમને બધાને ખબર જ હશે જવાહરલાલ નહેરુ. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 16. પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી કોણ હતા? પ્રશ્ન 16માં સાચો જવાબ છે મિત્રો આપણો સરદાર વલ્લભભાઈ પટેલ. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 17. સ્વતંત્ર ભારતમાં જન્મેલા ભારતના પ્રથમ વડાપ્રધાન. સ્વતંત્ર ભારતમાં જન્મેલ પ્રથમ વડાપ્રધાન કોણ હતા મિત્રો? નરેન્દ્રભાઈ મોદી. જે 2014થી આવે છે સત્તામાં. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 18. લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો પ્રશ્ન 18માં જવાબ આવશે ગણેશ વાસુદેવ માવળંકર. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 19. પ્રશ્ન નંબર 19માં મિત્રો લોકસભાના પ્રથમ દલિત અધ્યક્ષ કોણ હતા? તો પ્રશ્ન 19માં સાચો જવાબ છે મિત્રો આપણો GMC બાલયોગી. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 20. લોકસભાના વિરોધ પક્ષના પ્રથમ નેતા કોણ હતા? લોકસભાની વાત કરી છે મિત્રો તો 20માં સાચો જવાબ છે આપણો કમલાપતિ ત્રિપાઠી 1987. ચલો આગળ વધીશું મિત્રો. પ્રશ્ન નંબર 21. રાજ્યસભામાં વિરોધ પક્ષના પ્રથમ નેતા કોણ હતા? તો પ્રશ્ન નંબર 21માં પણ જવાબ શું આવશે? કમલાપતિ ત્રિપાઠી. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 22. ભારતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? તો પ્રશ્ન 22માં હરિલાલજી કાણિયા. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર કયો આવ્યા? પ્રશ્ન નંબર 23. સ્વતંત્ર ભારતમાં જન્મેલા ભારતના મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? તો પ્રશ્ન 23માં જવાબ આવશે SH કાપડિયા. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 24. પ્રથમ ચૂંટણી કમિશનર કોણ હતા? તો પ્રથમ મિત્રો તમને ખ્યાલ જ હશે સુકુમાર સેન. જે પ્રથમ ચૂંટણી કમિશનર હતા. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 25. બ્રિટિશ પાર્લામેન્ટના પ્રથમ હિન્દી સભ્ય કોણ હતા? પ્રશ્ન 25માં સાચો જવાબ છે મિત્રો આપણો દાદાભાઈ નવરોજી. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 26. પ્રથમ શિક્ષણ મંત્રી કોણ હતા? પ્રથમ શિક્ષણ મંત્રી ખબર જ હશે મિત્રો અબુલ કલામ આઝાદ. મિત્રો અબ્દુલ કલામ નથી, અબુલ કલામ આઝાદ છે. ચલો આગળ વધીશું.
પ્રશ્ન નંબર 27 પ્રથમ કાયદા મંત્રી કોણ હતા? તો 27માં મિત્રો તમને ખ્યાલ જ હશે, કાયદા મંત્રી બાબા સાહેબ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 28 પ્રથમ સંરક્ષણ મંત્રી કોણ હતા? તો ખબર જ હશે મિત્રો, સરદાર બલદેવસિંહ જે પ્રથમ સંરક્ષણ મંત્રી હતા. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 29 કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજ્યનો આપણો પ્રથમ મંત્રી કોણ હતા? તો પ્રશ્ન 29માં સાચો જવાબ છે મિત્રો આપણો શ્યામા પ્રસાદ મુખર્જી. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 30 લોકસભામાં ચૂંટાઈ આવનાર પ્રથમ વૈજ્ઞાનિક કોણ હતા? તો પ્રશ્ન 30માં સાચો જવાબ છે મિત્રો ડોક્ટર મેઘનાદ સહા જે પ્રથમ વૈજ્ઞાનિક હતા લોકસભામાં ચૂંટાઈ આવનાર. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 31 લશ્કરના પ્રથમ ફિલ્ડ માર્શલ કોણ હતા? તો પ્રશ્ન 31માં જનરલ માણેકશા. ચલો પ્રથમ ફિલ્ડ માર્શલ કોણ હતા? જનરલ માણેકશા. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 32 વાયુસેનાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો પ્રશ્ન 32માં સાચો જવાબ છે મિત્રો આપણો એર માર્શલ એસ મુખર્જી. ચલો ક્લિયર છે મિત્રો. આગળ વધીશું. પ્રશ્ન નંબર 33 નૌસેનાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો પ્રશ્ન 33માં આવશે જવાબ આપણો વાઇસ એડમિરલ આર.ડી. કટારી. ચલો ક્લિયર છે મિત્રો. નૌસેનાના પ્રથમ અધ્યક્ષ વાઇસ એડમિરલ આર.ડી. કટારી. ચલો આગળ વધીશું. પ્રશ્ન 34 પ્રથમ ચીફ ઓફ આર્મી સ્ટાફ કોણ હતા? ચલો મિત્રો તમને ખબર જ હોય તો મિત્રો 34માં સાચો જવાબ છે આપણો જનરલ એમ રાજેન્દ્રસિંહ. ચલો મિત્રો મને જણાવજો CDSના પ્રથમ ચીફ ઓફ આર્મી સ્ટાફ કોણ હતા? કમેન્ટમાં જણાવજો મિત્રો. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 35 પ્રથમ સરસેનાપતિ કોણ હતા? તો પ્રથમ સરસેનાપતિ JKM કરિયપ્પા 1949. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 36માં પ્રશ્ન મિત્રો ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ કોણ હતા? આવી ગયો છે મિત્રો બિપિન રાવત, જનરલ બિપિન રાવત. ચાલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 37 ICS અધિકારી કોણ હતા? પ્રથમ ICS અધિકારી. પ્રશ્ન 37માં જવાબ આવશે મિત્રો આપણો સત્યેન્દ્રનાથ ટાગોર. ચલો આગળ વધીશું. પ્રશ્ન 38 પ્રથમ ભારતીય અવકાશ યાત્રી કોણ હતા? મિત્રો તમને ખ્યાલ જ હશે કેપ્ટન રાકેશ શર્મા જે પ્રથમ અવકાશ યાત્રી હતા. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 49 માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય કોણ હતા? પ્રશ્ન 39માં આવશે શેરપા તેનસિંગ. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 40 ઇંગ્લિશ ખાડી પાર કરનાર પ્રથમ ભારતીય કોણ હતા? તો પ્રશ્ન 40માં જવાબ આવશે આપણો મિહિર સેન. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 41 સ્વતંત્ર ભારતના પ્રથમ રિઝર્વ બેંકના ગવર્નર કોણ હતા? તો પ્રશ્ન 41માં આપણો જવાબ આવશે ચિંતામણી રાવ દેશમુખ જે સ્વતંત્ર ભારતના પ્રથમ રિઝર્વ બેંકના ગવર્નર હતા. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 42 સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં હિન્દી બોલનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા? તો પ્રશ્ન 42માં જવાબ આવશે આપણો અટલ બિહારી વાજપેયી.
ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 43. પ્રથમ ભારતીય ટેસ્ટ ક્રિકેટના કેપ્ટન કોણ હતા? પ્રશ્ન 43માં જવાબ આવશે આપણો CK નાયડુ. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 44 में तो टेस्ट क्रिकेट रमનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ હતા? તો પ્રશ્ન 24માં જવાબ આવશે આપણો મિત્રો જામ રણજીતસિંહ, જેઓ ટેસ્ટ ક્રિકેટ રમનાર પ્રથમ ભારતીય ખેલાડી હતા. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 45. વનડે ક્રિકેટમાં હેટ્રિક મેળવનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ હતા? તો પ્રશ્ન 45માં આપણો જવાબ આવશે ચેતન શર્મા. પ્રથમ ભારતીય ખેલાડી હતા વનડે ક્રિકેટમાં હેટ્રિક લેનાર. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 46. ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક મેળવનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ હતા? પ્રશ્ન 46માં આપણો જવાબ આવશે હરભજન સિંહ. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 47. પ્રથમ ભારતીય ફિલ્મ નિર્દેશક કોણ હતા? પ્રશ્ન 47માં જવાબ આવશે આપણો દાદા સાહેબ ફાળકે. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 48. ભારતના પ્રથમ મહિલા શાસક કોણ હતા? તો જવાબ આવશે આપણો મિત્રો રઝિયા સુલતાન. ક્લિયર છે મિત્રો? પ્રથમ મહિલા શાસક. ચલો પ્રશ્ન નંબર 49. પ્રથમ મહિલા ક્રાંતિકારી કોણ હતા? તો જવાબ આવશે આપણો મેડમ ભીખાજી કામા. ચલો આગળ વધીશું. પ્રશ્ન 50. આજનો છેલ્લો ક્વેશ્ચન. યુદ્ધમાં પ્રત્યક્ષ લડનાર પ્રથમ મહિલા કોણ હતા? તો આપણા મિત્રો ખબર છે રાણી લક્ષ્મીબાઈ, જે 1857માં સંગ્રામમાં જોડાયા હતા. જો મિત્રો ચેનલમાં તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો, જેથી આપણે નવા વિડીયો લાવી શકીએ. હવે મિત્રો એપિસોડ આપણા 10 થઈ ગયા છે આ MCQ સિરીઝના. તો હવે મિત્રો આપણે લેક્ચર લઈશું અને પછી આપણે તેના MCQ કાઢીશું. તો હવે મિત્રો આપણે GSRTC નિગમની માહિતીના લેક્ચર, પછી પ્રાથમિક સારવારના પ્રશ્નો, પછી કંડક્ટરની ફરજો અને કલમો પર આપણે લેક્ચર લઈશું. ત્યારબાદ આપણે ગુજરાતી વ્યાકરણ પણ લેવાનો વિચાર છે મિત્રો. ક્લિયર છે મિત્રો? આટલા ટોપિક પર આપણે આગળ લેક્ચર લઈશું. હવે જો ટાઈમ મળશે તો આપણે રિઝનિંગ પર લઈશું. જો તમે ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને. કાલથી મિત્રો આપણે GSRTC નિગમના આપણે વિડીયો લાવીશું. જો આજ સુધી આટલું જ. મળીએ આપણે એપિસોડ 1માં. ફરીથી આપણે લેક્ચર સિરીઝ ચાલુ કરીશું. હવે લેક્ચર આવશે મિત્રો. ક્લિયર છે? થેન્ક યુ.